રાધનપુરમાં ફરી નર્મદા કેનાલ વિભાગના અણઘડ વહીવટના કારણે ખેડૂતો બન્યા ભોગ. અધિકારીઓની કોન્ટ્રાક્ટર પર રહેમ નજરના કારણે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડતા ખેડૂત બન્યો ભોગ. સુરકા ગામે પસાર થતી પેટા માઇનોર કેનાલ ઓવરફ્લો. કેનાલ ઓવરફ્લો થતાં જ ઘઉં અને મકાઈની વાવણી કરેલ ખેતરમાં ઢીચણ સમૂહ પાણી ભરાતા ખેડૂતોનો પાક ફેલ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. કેનાલમાં છેલ્લા 10 વર્ષથી સફાઈ કર્યા વિના જ પાણી છોડાય છે, જેને પરિણામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેમ ખેડૂતોનું કહેવું છે. કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે અને ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થાય છે. સુરકા ગામ સુરકા તાલુકો રાધનપુર અને આ છેલ્લા 10 વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે, બરાબર. એની અંદર સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે, જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે. અને આ ખેતરની અંદર 2 થી 3 વાર કેનાલનું તૂટવાથી, ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે. જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય પાણી છોડી દેવામાં આવે છે. શું નામ છે તમારું? કરશનભાઈ હરખાભાઈ. રાધનપુર તાલુકાનું સુરકા ગામ. આ કેનાલ છેલ્લા 10 વર્ષથી આવેલી છે. તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે. પાણી છોડવામાં આવે તે બરાબર છે, પણ કેનાલની સફાઈ કામ 10 વર્ષથી કરવામાં આવતું નથી. કાં કેનાલની સફાઈ કરીને પાણી છોડે, કાં કેનાલનું પાણી બંધ કરવામાં આવે. વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં એટલે કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે. ઘઉં, મકાઈ તે પાણી વારંવાર ભરાઈ જાય છે અને પાક નિષ્ફળ જાય. શું નામ છે તમારું? માનસિંહભાઈ.